મગફળી લેવા માટે તૈયાર નથી, કોઈ પાક લેવા માટે તૈયાર નથી, કપાસની હાલત ખરાબ, બધા જ પાકની આ જ હાલત છે। એટલે પાક સર્વે કરી અને જલ્દીથી જલ્દી સહાય મળે એવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે। અને આ બધા વચ્ચે આવતીકાલ સુધીમાં બધા જ ગામોનું સર્વે પૂર્ણ કરી લેવામાં આવશે અને સર્વે પછી રાહત પેકેજનો નિર્ણય લેવામાં આવશે। 33 જિલ્લામાંથી 16,000થી વધુ ગામો અસરગ્રસ્ત છે। 4,800 ટીમ 10,000 ગામોનો સર્વે પૂરો કરી ચૂકી છે। 15થી 20,000 લોકો આ સર્વેમાં જોડાયા। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં, પોરબંદરમાં, જામનગરમાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં આ બધી જગ્યાએ સર્વે પૂરો થઈ ચૂક્યો છે। વધુ માહિતી સાથે મારી સાથે લાઈવ જોડાયા છે મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે સર્વે છે એ પૂરો કરી લેવામાં આવ્યો છે, મોટા ભાગનો સર્વે આવતીકાલ સુધી પૂરો કરી દેવાની પણ વાત કરવામાં આવી છે। એક બાજુ ખેડૂતો કહી રહ્યા છે સર્વે નહીં, અમને સહાય જોઈએ, બીજી બાજુ આખી ફોજ સરકારે ઉતારી દીધી આ સર્વે પૂરો કરવા માટે। સ્વાભાવિક રીતે ખેડૂતોની માંગણી પણ વ્યાજબી છે, પરંતુ કયા ધોરણે અમને સહાય આપવી એ ચોક્કસ ધોરણો નક્કી કરવા માટે આ સર્વે એટલો જ જરૂરી છે। અને એટલા જ માટે પ્રત્યેક ખેડૂત દીઠના બદલે સીધા વિસ્તાર વાઇઝ અને ગામ વાઇઝ સર્વે પ્રક્રિયા માત્ર 3 દિવસમાં સરકારે પૂરી કરી છે। ગ્રામસેવકો વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। 18,000 પૈકી ઘણા કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં નહિવત કહી શકાય એ પ્રકારનો વરસાદ છે, એટલે એની અંદર સર્વેમાં ઘણો સમય ઓછો લાગ્યો છે। બાકીના 16,000 જેટલા ગામો એવા છે કે જેમાં વરસાદ પ્રમાણમાં વધુ કહી શકાય એ પ્રકારનો છે। એમાંથી 10,000 કરતાં વધુ ગામોનો સર્વે પ્રક્રિયા બપોર સુધી પૂર્ણ થઈ ચૂક્યો હતો, એટલે મોડી સાંજ સુધીમાં લગભગ એ તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે। એના પછી ફરીથી દરેક જિલ્લા કલેક્ટર આવતીકાલ બપોર સુધીમાં એક રિવ્યૂ બાકીના કોઈ ગામો છે કે કેમ, અથવા તો ત્યાંથી કોઈ કામગીરી બાકી છે કે કેમ, એ પણ પૂરી કરી દેવામાં આવશે। અને એના પછી આવતીકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત કૃષિ મંત્રી અને અધિકારીઓ હાજર રહેશે। 4800 જેટલી ટીમો છે એ કામ અત્યારે કરી રહી છે અને પ્રત્યેક ટીમમાં 3 થી 4 લોકો કામ છે। સાથે ખેડૂતોની જે આ સર્વે માટેની પ્રક્રિયા છે એમાં ખેડૂતોને સાથે રાખી ત્યાંના ગ્રામસેવક, ત્યાંના તલાટી, ત્યાંના સરપંચ એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈને મનદુખ ન થાય। સહાય આપવા માટે ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે તે રાજ્ય સરકાર આપશે। લગભગ 2500 કરોડથી વધુનું પેકેજ છે તે રાજ્ય સરકાર આપે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કેટલીક છૂટછાટ પણ એની અંદર આપવામાં આવશે। SDRFના ધોરણો છે એમાં પણ ક્યાંક રિલેક્સેશન હોઈ શકે છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગ આ બંનેને ભેગા કરી અને આ પેકેજ આપવામાં આવશે। સ્વાભાવિક રીતે ખેડૂતોને જે નુકસાન થયું છે એ સંપૂર્ણ નુકસાનની ભરપાઈ સરકાર કરી શકે એ પ્રકારની સ્થિતિ ન હોય, કારણ કે એ વળતર પૂરેપૂરું ન મળે, પરંતુ ખેડૂત બેઠો થઈ શકે એ પ્રકારની જોગવાઈ આની અંદર ક્યાંક કરવામાં આવશે। અને એ પેકેજ આવતીકાલે મોડી રાત્રે ફાઇનલ થયા પછી કેબિનેટની મંજૂરી સાથે અને બુધવારે જાહેર કરવામાં આવશે। અને એ પેકેજની અસર છે લગભગ આવતા 1 મહિનાની અંદર એ ખેડૂતોને ચૂકવણું થઈ જાય એ પ્રકારની પણ આમાં સ્થિતિ હાલ દેખાઈ રહી છે। મોટે ભાગે રાજ્ય સરકાર પાસે જે અત્યારે SDRFનું ભંડોળ છે એ ભંડોળ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી અને રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી લઈ મોટી રકમનું પેકેજ છે રાજ્ય સરકાર આગામી 2 દિવસની અંદર જાહેર કરશે। સર્વેની પ્રક્રિયા મોટે પૂર્ણ થઈ ચૂકી છે। એમાંથી લગભગ 40 લાખ હેક્ટર વિસ્તારની આસપાસનો વિસ્તાર છે, 40 થી 42 લાખ હેક્ટર વિસ્તાર કે જેમાં અસરગ્રસ્ત વિસ્તાર અત્યારે છે। 33% કરતાં વધુ નુકસાન અત્યારે જોવામાં આવી રહ્યું છે। બિલકુલ હિરેન, માહિતી